ખેડા દૂધ ઉત્પાદક સહકારી સંઘના રાજકારણમાં ગરમાવો. પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહના વિપુલ પટેલ ઉપર ગેરરીતિના આરોપ. કેસરીસિંહના સમર્થનમાં આવ્યા 350 મંડળીના ચેરમેન. સુરતમાં 1.5 કરોડના ડ્રગ્સ સાથે 3ની ધરપકડ. 2 અલગ અલગ વિસ્તારમાંથી ક્રાઇમ બ્રાન્ચે ઝડપી લીધો ડ્રગ્સનો જથ્થો. દાહોદના ગરબાડાના દેવધા ગામે અકસ્માતમાં 2ના મોત, 3 ઇજાગ્રસ્ત. કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા સર્જાયો અકસ્માત. ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હોસ્પિટલ. ભાવનગરના જેસરમાં ઘરના જ બન્યા ઘાતકી. સગા 2 કાકાએ જ ભેગા મળી ભત્રીજા તોહિદ ખાન બલોચની કરી હત્યા. હત્યારા બંને કાકાની પોલીસે કરી ધરપકડ. ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં સંડોવાલા ડોક્ટર પ્રશાંત સહિતના આરોપીઓનું ખુલ્યું કડી કનેક્શન. ભાગ્યોદય હોસ્પિટલમાં દર મંગળવારે યોજતા કેમ્પ. ડોક્ટર પ્રશાંતે 2.5 વર્ષમાં 11 એન્જિયોપ્લાસ્ટી કર્યાનો ઘટસ્ફોટ. ભાવનગરના પાલીતાણાની ખારો નદીમાં છોડાયું પાપ. હજારો લીટર ગંદુ પાણી નદીમાં છોડાતા લોકમાતા બની દૂષિત પાણી છોડાતા નાગરિકોનું બીમાર પડવાનું નક્કી.